સિયાઝમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો. પાણી ને ઓઇલ કંઈક મિક્સ થઈ ગયું એન્જિનમાં. તે પરે ફરિયામાં પડી ત્યાંથી ધક્કો મારી નહીં પુગાડી બાંધીને અલ્ટો વાહન બાંધી ને લઈ જાવી પ્રાસી. બિરેન લેવાઈ ગયો આગળ આવી છે. સ્લેબ તો લાગે ઉપડી જાય પણ પાણીને બધી મિક્સ થઈ ગયું. પેકિંગ કે તૂટી ગયું ને તે પાણીને બે મિક્સ થઈ ગયું એમ કે સડી તક છે કે લોર્ડ અલ્ટો બંધ પડી ગઈ. અને સાવી બંધ છે તે બ્રેક પણ નથી લાગતી. જામ છે બ્રેક. ગાડી બંધ છે ને તે ગિયરમાં રાખીને રોકવી પડે. ઓવરબ્રિજ કે આવે ને ત્યાં. બાકી હેન્ડ બ્રેક ઉપર રોકવી પડે. હેન્ડ બ્રેક એ ઓછી લાગે. આ તો હાવ પેન્ડલ તો જામ જ છે હાવ. પુગાડી તો કરી સાઈડમાં લગાડી દઈ. ફૂલ લાઇટ આવી ને આમાં આ જુગાડ કરીને આમાં પ્રેસ મારવા અંદર ધૂળ કે કાગળિયા કે હલવાઈ ગયા. ફૂલ લાઇટ છે ને જ્યાં મારી દઈએ. આ બે સળ ફિટ કરી ઓલા વાંકિયા મારી આમાં લગાડી દેવું. કુંડેથી પાણી લઈ લેવું. અહીંથી આ રીતના જુગાડ કર્યો. નીકળી એમ છે એમાં ઓલું કંઈ કેમિકલ માર્યું નથી એટલે પાણો મૂકી દીધો. અહીંથી આ રીતના લાઈન ગોઠવી નાખી. અહીંયાથી किन है आवाज किन है ઉઠતો આવ્યો એમ કે આવ્યો કેવું એનો તોરીને સવારમાં 4:30-5 વાગે આ લાગ્યું. અહીં ઓલો બેલ્ટ છે ને એનો આ બેલ્ટ એમાં હલવાઈ ગયો હતો આ રીતના એને અહીં લાગ્યું. અહીં બહુ લાગી ગયું આંખ મેરા. દવા લઈ આવું મેડિકલેથી આ સ્પ્રે લાવ્યો ને દવા લાવ્યો. આ સ્પ્રે હેરખો લગાડવા નથી દીધી. પાછું આંખ મેરે છે એટલે વધારે ઉતાવળ પણ કરાય નહીં. હાવ આંખની નજીક જ છે. લાગે એવા હતું આમાં ક્યાંય કંઈ રાખ્યું જ નથી. આ હતું એ નહીં કહી નાખ્યા. સપલા ફિટ કરી ગયેલો તો એને કાપી નાખ્યા હતા. ફૂલ ધ્યાન રાખી હતી પણ આમાં આ એક હેન્ડલ એ બધી બેલ્ટ હલવીને પૂરું કરી નાખ્યું. એવા હાટું તો બાંધવું પણ નહીં. ખુલ્લી જ રાખવું એટલે અટવાય નહીં. તો આ પટ્ટો પહેરો ને એ હલવાઈ ગયો હતો. હવે તો પટ્ટોય કાઢી નાખવો.
જે દવા પીવરાવવાની હતી તો ઘરમાં નાખીને આપી દીધી તો ખાઈ ગઈ, પણ આ સ્પ્રે છે એ લગાડવા નથી દેતી, બહુ તોફાન કરે. એક જગ્યાએ જ વધારે લાગ્યું, હાવ આંખની નજીક. વધારે ઓલું કરાય એમ પણ નથી, આંખની નજીક છે, સ્પ્રે આંખમાં જાય, બધી બીક લાગે. આમાં કેમિકલ નાખ્યું તો આ કચરો નીકળે અટાણે, અહીં જે નાખીને મૂકી દીધું હતું કેમિકલ, અટાણે ચાલુ કર્યું ને તો આ ડોરું પાણી નીકળે. પગું ભૂખશે નહીં ના જાહે ને. આમાં એન્જિન બનાવ્યું કમાની ગાડીમાં, ગાડી કમાન લેવા ગયા હતા. હા હા લીધી લાગે ભાઈ તમે, એમાં થોડી ખબર પડે. હા પાછું મેડિકલેથી આમ વેક્સિન લઈ આવ્યો, ડૉક્ટર આવે ને એટલે દઈ દે હતુરીને, ફ્રીજમાં રાખવાનું કીધું. ડૉક્ટર આવ્યો તો ઇન્જેક્શન માર્યું. વેક્સિન લીધી હતી તોરીને, ડૉક્ટર આવ્યા હતા. અને બીજો જે આંખનો સ્પ્રે છે ને આંખની બાજુ મારવાનો, એ કંઈ આંખમાં જ આવે, એની જગ્યાએ હું ટ્યુબ લેતો આવી ગયો. ટ્યુબ લેતા આવી તો દુકાને આપી દે ગમ. હુર હાટું થઈને બત્તી મૂકવી. અહીં બે વસ્તુ છે, આમાંથી કીમાં છે, આમાં કે આમાં? પહેલાં તો આમાં જ આ રીતના ટાંગતા. અમારું સ્પીકર રાખતા है. હજી કોઈ નારિયેળમાં વાંધો આવ્યો નથી, હુકાણી નથી કોઈ. બીજે ત્રીજે દિવસ પાણી પાઈ દીધું હતું ને એટલે ઓછો વાંધો આવ્યો. પાછા નાના છોડ હતા એટલે ઓછો વાંધો આવે, મોટા હોય ને તો હજી પ્રોબ્લેમ આવે. એકાદી બે જગ્યાએ ઝાડમાં તોડી ગલતો હતું, ખાસા પાડી ગલતો હતા, ત્યાંથી હુરા આવવાની ટ્રાય કરી હે. એ કોઈ નારિયેળ હજી બગાડી નથી. હાલ જાઉં કે હાલ મારા કાકા કેમણા ગયા? આજે થી લાવ્યો સારા. તાલાળા કેમ લેવા કે દવા? જમરૂક પાયકા? ના ના છે. બપોરિયું કરવા બેઠા ભાઈ તમે? રૂંઢો રોજ દાળ ખાવા. રોજ દાળ તો અટન તો આ રોટલી છે. રોટલી ને દાળ ખાવા. બરાબર. આ ભાત વરદી પહેલા ના લાગે? વરદી પહેલા ને ભાત રાખો ભાઈ તમે તાજા ફ્રેશ. જો ગરમ હોય. ગરમ તો હું હોય.
અને શું કહેવાય અરુણને સાથ આપો સર. છાસ તો હવે નહીં ભેગું થાય. પેલા ભેગી ભાઈ. દાલ ફ્રાય છે આ? થેન્ક યુ સાહેબ. હું કહું તો લાઈટ આખી ગઈ ગામની વાયરડાની જોતી આગળી જ ગઈ. હા આગળી જ ગઈ. હા આગળ જ ગઈ. યારું કરી લીધા? હા ખાઈ લેજે. ચા ખાવ સારું છે મીઠું મન નો ભાઈ હું લે કાંઈ ખારું લાગ્યું. હા એ વૈશાલીએ પાછું નાખ્યું હતું મારું માને નહીં એ- માફો કરતો ખાધા જેવું તો વૈશાલી નાખતી હતી મીઠું પછી મારે લેવું હતું તો મેં લીધું નહીં તો હવે ખારું થઈ ગયું. મને તો આમ મને મોરું હોય તો વાંધો ના આવે, ખારું બહુ લાગે. મારે તો ભાઈ મને મોડું હોય ને હાવ તો એ મને એમ ન થાય કે મોડું છે પણ જરાક હોખાર હોય ખીચડી કે ગમે એ પછી પૂરું એ મને ભાવે જ નહીં. વૈશાલી નાખતી હતી મીઠું પછી મેં લીધું નહીં ને તો મેં પેલું 2 રોટલી ખાધી શાકમાં પછી પાછું શાક લીધું ને ખીચડી કાઢી ને પાછું થોડુંક લેવું હતું ત્યાં મીઠું નાખી દીધું. હું કહું હવે નથી લેવું ટકી ગઈ લાઈટ. દુકાને પણ નથી, પૈપે નથી. આજ તો હવે આપશો કોને ને આગાહી છે ટીકા પૈપે જનરેટર ચાલુ કર્યું લાગે. સાંધો દેખાય આવી ગઈ કરે છે. ત્યાં જનરેટર ચાલુ કર્યું. હા જોડીમાં હા આવ. પછી અહીં હુનારીએ પેટો છે નારાયણ ભો હતો ત્યાં ગયા તો કે હા ભાઈ કૂતરું તો વાયલ છે પણ આ છે ને તમારે પરસો છે ભાઈ તમારા ગામમાં વાસરાને સડવું એટલે તમારે પરસો બતાવ્યો એટલે તમે ગામના બે ભેગા થઈને આવો ને તો જવાબ મળી જાય. પછી તો કે હા તો લક્ષ્મણ કાકાને તો 6 મહિનાની વધી હતી. પછી અહીંથી ગયા ગામના તો કે હા ભાઈ વાસરાને ચડવું તમારા ગામમાં કે કંઈ વાંધો નહીં. પછી હિંદવડો કર્યો એટલે એને ડાકડા ન હોય ઢોલ જ હોય ખાલી ટોલ. ખાલી ઢોલ વગાડે એ તો રાજીમાં જ ઢૂંઢતા મિલિંગ કરવાના. હા પછી નીકળતા પછી અહીંયા ગોખડામાં બેઠા ને હવે અટાણે સાઈને ચડે ક્યાંય કંઈ લાકડાના ફળા નીકળે તો ગડગડિયા કાઢે પાણાને તો અહીંયા લાકડાના ફળા હતા. આપણા ગામના સાઈને એ હું માં લાકડાને ફળાઈ હું એવડા એવડા આમ ઓલા જેવા આકાર કરે ફળા કહેવાય. એવડા એવડા મૂર્તિ જ એવડી એવડી ને આમ આવો આકાર હોય ને એમાં ત્રિશૂળ હોય આમ ત્રિશૂળ હોય ને હિંદોર સોંપેલું હોય.